જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ। ચાલો અત્યારે આપણે આપણા કામ ઉપર લાગી ગયા છીએ। સવારમાં ચા ભાખરી નાસ્તો કરી લીધો છે અને હવે નાસ્તા કર્યા પછી આપણે જે સુખડી ઢોકળા ને એવું બધું જે બનાવવાનું છે આપણે બનાવી છીએ। આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે અને ઢોકળાનું કામ અહીંયા ચાલુ છે। એક તો પેલું ઢોકળા થઈ ગયા છે અને હજી આપણે અહીંયા ઢોકળાનું કામ ચાલુ જ છે। ઢોકળા બને જ છે ને ઢોકળા બન્યા પછી આપણે હવે નિશાળે જાવું। છોકરાઓને પહેલાં નાસ્તો આપી દઈશું, ત્યાર પછી જમવાનું આપશું। ચાલો, ગાયું તો એનો નાસ્તો સવારનો લઈ ગયો એટલે અત્યારે ગાયું કાંઈ આવી નથી। ચાલો મિત્રો, આપણે ઢોકળાનો વઘાર મારી દીધો છે। લીલી ડુંગળી, મરચાં, આદુ ને કોથમીર, ખાંડનું પાણી, લીંબુ, વઘાર મારી લીમડો ફર્સ્ટ ક્લાસ બધું કોથમીર એવું નાખી દીધું છે। આપણા ઢોકળા થઈ ગયા છે તૈયાર અને આજે આપણે આપવાનું છે ઢોકળા ને શાક। અને આ આપણું શાક તૈયાર છે રસાવાળું, કારણ કે આ ઢોકળાની અંદર આપણે રસાવાળું શાક કરવું પડે, કોરું મોરું ન હાલે। હવે આપણે આ સામગ્રી બધી છે એ મૂકી દઈ, પોતાની શું મૂકી દઈ, ફર્સ્ટ ક્લાસ સાફ સૂફ કરી નાખ્યું બધું। હજી સમય 12 થવા આવ્યા છે, ઘણી વાર છે જમવાની। આ બધું આપણે કમ્પ્લીટ કરી લઈએ। મિત્રો, નાની કુકા પાસે એક ચેક ડેમ છે, હજી ઘણો ભીરો, બાકી બધા ચેક ડેમો ધીમે ધીમે સુકાતા જાય છે અને આ ચેક ડેમ હજી ઘણો બધો ભરેલો છે। ત્યાં લગભગ મારા અંદાજ પ્રમાણે 3 મહિના સુધી પાણી નહીં સુકાય, કારણ કે ઉનાળામાં પાણી કદાચ સુકાઈ જાય ચેક ડેમની અંદર ને પાણીની સુવિધા સારી છે આ ગામમાં, પાણીનો તૂટો નથી પડતો જરાક। अरे यहाँ दिलों के